આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી સુરત કલેક્ટર કચેરી ખાતે રાજકીય ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી જ કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી સહિત તમામ મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના સમર્થકો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। કલેક્ટર કચેરીની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી। દરેક પાર્ટીના કાર્યકરો પોતપોતાના ઉમેદવારને પ્રોત્સાહન આપવા માટે બેનર અને ધ્વજ અને નારા સાથે ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના ઉમેદવારો જ્યાં શિસ્તબદ્ધ લાઇનમાં ઊભા હતા તો કોંગ્રેસના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જય જવાન જય કિસાન નારા લગાવી રહ્યા હતા। આપના ઉમેદવારો અને કાર્યકરો પણ ઘર ઘરમાં સક્રિય થઈ ગયાના સંદેશ સાથે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। સવારના 10 વાગ્યાથી સાંજના 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી। કેટલાય ઉમેદવારો છેલ્લી ઘડીએ પોતાના ફોર્મ લઈને પહોંચ્યા તો કેટલાકે ફોર્મમાં કોઈ ભૂલ ન રહી જાય તે માટે વારંવાર ચકાસણી કરાવી। કચેરીની અંદર અધિકારીઓ ફોર્મ સ્વીકારવામાં વ્યસ્ત હતા, જ્યારે બહાર કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો। સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીને શહેરની કોર્પોરેશનથી લઈને ગ્રામ પંચાયત સુધીના વિકાસની દિશા નક્કી કરનારી ગણાવાઈ રહી છે। તમામ પક્ષોએ આ ચૂંટણીને ગંભીરતાથી લીધી છે, કારણ કે સ્થાનિક સ્તરે જનતાની સમસ્યાઓનું સમાધાન કરવામાં આ સંસ્થાઓની મહત્વની ભૂમિકા છે। આજનો દિવસ જેમ જેમ પૂરો થતો ગયો તેમ તેમ ચૂંટણી શંખનો સૂર વધુ ઊંચો સંભળાવા લાગ્યો। હવે આવનારા દિવસોમાં પ્રચારનો ધમધમાટ, રોડ શો, સભાઓ અને જાહેરનામા સાથે ચૂંટણીનું વાતાવરણ ગરમ થશે। સુરત શહેરની આ ચૂંટણીએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આ વખતે રાજકીય રણમાં કોઈ પણ પક્ષ હળવાશથી લેવા જેવો નથી। છેલ્લા ફોર્મ સ્વીકારાયા બાદ અધિકારીઓએ જણાવ્યું કે તમામ ફોર્મની ચકાસણી કર્યા બાદ ઉમેદવારોની અંતિમ યાદી ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે। ત્યાં સુધી પક્ષોએ કમર કસી લીધી છે અને જનતા પણ આ લોકશાહી મહાપર્વની રાહ જોઈ રહી છે। જી આજે ઉમેદવારી કોર્પોરેટરો ફોર્મ ભરી રહ્યા શું કહેશો? આજે 11 તારીખ અને ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ 3 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાનો છે અને એટલા જ માટે આપ ગેટ ઉપર જોઈ રહ્યા છો ઢોલ નગારા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમળકાભેર આજે પોતપોતાના સહકાર સાથીઓને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સૈનિકો આજે અહીંયા કલેક્ટર કચેરીએ આવી રહ્યા છે અને દરેક પોતપોતાના ફોર્મ નામાંકન કરવા જઈ રહ્યા છે। તમે ઉત્સાહ જોઈ રહ્યા છો કે 26 તારીખે જે દિવસે મતદાન થવાનું છે એટલે ભારતીય જનતા પાર્ટીના કમર સિવાય ક્યાંય પણ મત પડવાનો નથી અને આવનારી આ ઇલેક્શનના રિઝલ્ટમાં આપણે અત્યારથી કહી દઉં કે 120 સીટમાંથી 120 સીટ પર અમારો વિજય થવાનો છે। શું લાગી રહ્યું છે આ વખતે ફરી પાછો ભગવો લહેરાશે? આ વખતે હું તમને પહેલા જ કહું છું કે આ વખતે ભગવો જ લહેરાવાનો છે અને આ વખતે 120 માંથી 120 સીટ અમારી કબજે કરવાની છે। ખાસ કરીને એવા કયા મુદ્દા હોય છે જે લોકોને વિકાસ ને વિકાસ, ગુજરાતના વિકાસ, સુરતનો વિકાસ અને પ્રજાનો વિકાસ, એટલે પ્રજાના જે પણ એરિયાના કામો બાકી છે એ કામો થાય અને એનો જ વિકાસ ભારતીય જનતા પાર્ટીએ એની નેમ લીધી છે। जी, मेरा नाम सुधा राजेश पांडे है। सबका साथ सबका विकास लेकर चलने वाली हमारी भारतीय जनता पार्टी ने जो हमें आदेश दिए थे, जिस तरह से हमें उन्होंने मार्गदर्शन दिया उसी तरह से हमने काम किया और हमारे काम को देखते हुए उन्होंने हमारे पर विश्वास जताया। आप अपने वार्ड के जो भी आपके मतदाता हैं क्या कहना चाहेंगे? मैं अपने वार्ड के मतदाताओं को धन्यवाद देना चाहूंगी, थैंक्स कहना चाहूंगी और उनसे कहूंगी कि एक बार फिर से हमारी जो पैनल है उसे आप काम करने का अवसर दें। इस बार क्या लगता है कि त्रिपक्षीय जंग है? कोई जंग नहीं है, ओनली फॉर बीजेपी। મારું નામ છે રાજેશ રાણા। મને આજે ભારતીય જનતા પાર્ટીએ જે મારી પર વિશ્વાસ મેળવીને મને આજે જે પાર્ટીએ ટિકિટ આપી છે, મેં આ વોર્ડની અંદર વોર્ડ નંબર 20થી આજે મેં ઉમેદવારી આજે નોંધાવી છે। એના માટે અમે ભારતીય જનતા પાર્ટીનો અમે ખૂબ આભાર માનું છું। નવા લોકલાડી સાંસદ શ્રી CR પાટીલ સાહેબ એમને ખૂબ મારી પર વિશ્વાસ મેળવીને આજે મને વોર્ડ નંબર 20માં મને ઉમેદવારી તરીકે મને આજે મળ્યું। હું એડવોકેટ પ્રતિભા દેસાઈ, વોર્ડ નંબર 20થી આજે અમે ફોર્મ ભર્યું છે। ભારતીય જનતા પાર્ટીની વર્ષો જૂની કાર્યકર છું અને પાર્ટીએ મારા પર વિશ્વાસ અને ભરોસો મૂકીને જે મને સેવાની તક આપી છે એ માટે હું સમગ્ર પાર્ટી અને મોવડી મંડળની આભારી છું। વિશેષ કર આપણા કેન્દ્રીય મંત્રી, જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, ગુજરાતના ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી સાહેબ, તમામ ધારાસભ્યો સંગીતાબેન, અરવિંદભાઈ રાણા તેમજ
તેમજ સુરત શહેરના અધ્યક્ષ પરેશભાઈ પટેલ અને તમામ સંગઠનના પદાધિકારીઓનો હું ખૂબ ખૂબ આભારી છું કે એમણે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ પર ખરો ઉતરવાની હું કોશિશ કરીશ. જો આજની પ્રજા જાગૃત થઈ ગઈ છે. પહેલાં એવું હતું કે કોંગ્રેસ એવું કહેતા કે ભાગલા પાડોને રાજ કરો. અત્યારે આમ આદમી પાર્ટી આવી છે તો એ લોકોને પથભ્રષ્ટ કરે છે, ખોટા મેસેજ વાયરલ કરીને ખાલી સોશિયલ મીડિયા પર વાહવાહી કરીને લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરે છે. પણ સુરત શહેરના નાગરિક ખૂબ જ સજ્જ છે, એ બુદ્ધિજીવી છે, એ ક્યારેય આવી ખોટી વાતોમાં નહીં આવશે અને એ હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે અને સાથે જ રહેશે. છેલ્લા 30 વર્ષની અંદર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર ભાજપનું શાસન છે, ભ્રષ્ટાચારનું શાસન છે. આજે સુરતની જનતા આ ભ્રષ્ટાચારથી એટલી બધી ત્રસ્ત છે કે તેઓ ફોર્મ ભરવા જાય છે, એના ડેસ્કથી લઈને ટેન્ડરના પાસ થાય ત્યાં સુધીની દલાલી અને ત્યાં સુધીના દલાલો બેઠા હોય છે જે 50 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીનો ભ્રષ્ટાચાર કરે છે. અને આ ભ્રષ્ટાચારથી સુરતના ગરીબ અને મધ્યમ વર્ગ ખૂબ દુઃખી છે અને તેઓએ કોંગ્રેસ પાર્ટીને પોતાના ઉમેદવાર આપ્યા છે, શિક્ષિત ઉમેદવાર આપ્યા છે, યુવા ઉમેદવાર આપ્યા છે અને આ વખતે ભાજપ સામે સુરતની જનતા લડી રહી છે. ભાજપ આપ ભાઈ ભાઈ સાથ में बैठ के खाई मलाई. જેને મલાઈ ખાવી હતી તેઓ કોંગ્રેસ છોડીને જતા રહ્યા, જેને સેવા કરવી હતી તે કોંગ્રેસમાં જ છે. વોર્ડ નંબર 20 મારું નામ હિનાબેન જયપ્રકાશ તાલિયા છે. ભારતીય જનતા પાર્ટીએ જે મારામાં વિશ્વાસ મૂકીને જે મને ટિકિટ આપી છે તેમાં હું ફરી ઉતરવાની કોશિશ કરીશ અને પ્રજાના કાર્યો કરીશ. બસ એનાથી વિશેષ તો હું કંઈ કહી ન શકું કે જનતા મારામાં વિશ્વાસ મૂકે અને આ 5 વર્ષની જે સમયગાળો છે તેમાં હું લોકોના બધા જ કામ કરવાની કોશિશ કરીશ. दिनेश राजपुरोहित, सूरत के वार्ड नंबर 18 से आज हमने नामांकन भरा है. सूरत में 120 भारतीय जनता पार्टी के योद्धाओं ने 120 में से 120 सीट जीतने के संकल्प के साथ आज कैंडिडेचर फॉर्म भरा है. सूरत के दिल में भाजपा रहता है और भाजपा के दिल में सूरत है. इस संकल्प के साथ हम सब लोगों ने आज फॉर्म भरा है. नहीं, हमारे कोई प्रतिद्वंदी है ही नहीं. हमारे अंत्योदय की बात करते हैं हमारे पंडित दीनदयाल उपाध्याय जी के, जहाँ तक अभी भी हमारे हम नहीं पहुँचे हैं वहाँ पर जाकर भी हम विकास का काम करेंगे, उनको भी हम हमारे पास लेंगे. अब इस बार के 2026 के सूरत महानगर पालिका चुनाव में भारतीय जनता पार्टी किसी के साथ प्रतिद्वंदी नहीं है.